હેલો ફ્રેન્ડ્સ, રૂપલ ફૂડ લેબમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘરે બધા માટે ઝટપટ કંઈક સ્વાદિષ્ટ બનાવવું હોય તો આ માત્ર 10 મિનિટમાં કુકરમાં બનતો વેજ પુલાવ બેસ્ટ છે। ઓછા સમયમાં, ઓછી મહેનતમાં અને એકદમ મસાલેદાર ટેસ્ટ સાથે તૈયાર થાય છે। આ પુલાવ સાંજના જમવા માટે અથવા તો લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે। તો ચાલો બનાવી લઈએ। તો વેજ પુલાવ બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે। જો તમારી પાસે બાસમતી ચોખા ના હોય તો તમારા ઘરમાં રહેલા કોઈ પણ ચોખા સાથે તમે આ પુલાવ બનાવી શકો છો। ચોખાને અહીંયા મેં 2 થી 3 વાર પાણીથી એકદમ સારી રીતે ધોઈ લીધા છે। હવે આપણે ચોખા ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને ઢાંકી અને તેને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળી લઈશું। અને પુલાવ વઘારવા માટે અહીંયા મેં 1 કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। સાથે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું, હાફ ટીસ્પૂન જેટલી રાઈ, હાફ ટીસ્પૂન જેટલી હિંગ અને 1 સૂકું મરચું એડ કરી અને થોડીવાર માટે સાતળી લઈશું। બધી વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાં એડ કરીશું। સાથે આપણે તેમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળીના લાંબી સ્લાઇસ કરી અને ટુકડા એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું। ડુંગળી અને મરચાં એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં શાકભાજી ઉમેરીશું। તો અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો। મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું બટાકું, 1 મીડિયમ સાઇઝનું ગાજર અને અડધો કપ જેટલા ફુલાવરના ટુકડા એડ કર્યા છે। સાથે આપણે તેમાં 15 થી 20 જેટલા કાજુ અને મુઠ્ઠી જેટલા લીલા વટાણા એડ કરી દઈશું। મીડિયમ ફ્લેમ ઉપર બધી જ વસ્તુને મિક્સ કરતા જઈ અને 1 મિનિટ જેવું સાતળી લઈશું। તો આ પુલાવ તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ સાથે બનાવી શકો છો। બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। હાફ ટીસ્પૂન જેટલી આપણે તેમાં હળદર ઉમેરીશું। 1 ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું તેમાં લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। સાથે અહીંયા મેં મેગી મસાલા પેકેટ લીધું છે। તો આ પેકેટમાંથી હું 1 ટીસ્પૂન જેટલો મસાલો એડ કરી દઈશ। આ મસાલા સાથે આ પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમારી પાસે આ મેગી મસાલા મેજિકનું પેકેટ ના હોય તો તમે તમારા ઘરમાં રહેલો કિચન કિંગ મસાલો અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો। બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે પલાળીને રાખેલા ભાત હતા તેમાંથી પાણી કાઢી અને ભાત ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લઈશું। ભાતને આપણે પહેલાં પલાળીને રાખ્યા હતા એટલે ભાત તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે। તો એકદમ હળવા હાથે અહીંયા મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો અહીંયા હું 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈશ। ભાતને આપણે પહેલેથી જ પલાળીને રાખ્યા છે એટલે તેને ચડતા બિલકુલ પણ ટાઈમ નહીં લાગે। ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દઈશું અને એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને હાઈ ફ્લેમ ઉપર તેની 2 વિસલ કરી લઈશું। કુકરમાં 2 વિસલ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરમાંથી પ્રેશર નીકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરીશું। તો એકદમ પરફેક્ટ એવો આપણો વેજ પુલાવ રેડી છે, તમે જોઈ શકો છો। ઉપરથી આપણે લીલા કાપેલા દાણા એડ કરી દઈશું। તો શાકભાજીથી ભરપૂર આ પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ પુલાવને તમે કઢી, દહીં અથવા તો રાયતા સાથે સર્વ કરી શકો છો। સાંજના જમવા માટે આ પુલાવ એકદમ પરફેક્ટ રેસીપી છે। તો મારી આ સિમ્પલ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।